हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आज आपणे एक हेल्दी वेरायटी लई आव्या छीए के छोकराओने टिफिन में पण तमे आपी शकशो अने स्कूल बॉक्स नास्ता डब्बामां आपी शकशो अने गमे त्यारे डिमांड करे तो आ रेसिपी तमे बनावीने आपी शको छो। तो आज आपणे पनीर पॉकेट लई आव्या छीए। हवे पनीर पॉकेट छे ए केवी रेसिपी छे के एमां पनीर छे, थोड़ीक शाकभाजी आपणे उमेरी छे एमां अने थोड़ाक एवा मसाला उमेर्या छे અને એનો ઉપરનું જે લેયર છે એ આપણે ઘઉંના લોટનું કર્યું છે એટલે હેલ્ધી છે। તો ઘણાને એવું થતું હોય છે કે મેંદાનો લોટ હેરાન કરતું હોય છે, મેંદાનો લોટ સારું નહીં ખાવામાં, તો આપણે આજે ઘઉંના લોટમાંથી પનીર પોકેટ બનાવશું। તો એના માટે સામગ્રી જોઈ લઈએ। પહેલાં એના માટે મેં હળદર લીધી છે, મરચાંની ભૂકી છે, કેપ્સિકમ છે, લીલું મરચું, કોથમરી, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો છે, चिली फ्लेक्स है, मीठू है, ओरेगानो है, पनीर है। पनीर की रेसिपी आपणे आगळ अपलोड करेली ज छे। आमे घरे बनावेलुं पनीर है अने घी है। हवे आमां तमने उमेरवुं होय तो तमे चीज उमेरी शको छो, मकाई उमेरी शको छो, गाजर उमेरी शको छो। तमने जे शाकभाजी भावता होय ए शाकभाजी तमे उमेरी अने छोकराओने आपी शको छो। तो आ पनीर पॉकेट है एकदम हेल्दी है अने टेस्टी है। तो आ सामग्री है आपणी। तो पहेला आपणे सामग्रीने मिक्स करी लईए के पनीर लीधुं छे एने आम मेश करी लेवानुं छे अथवा खमणीथी खमणी लेवानुं छे। तमे बहारनुं पनीर पण लई शको छो, पण अत्यारे मैं घरनुं पनीर लीधुं छे। अने मकाई लेवी होय तो तमे बाफीने मकाई पण लई शको छो। केप्सिकम उमेर्युं छे, लीला मरचा छे, कोथमरी छे, थोड़ुंक दाळ शाकनो मसालो छे, किचन किंग मसालो छे, चिली फ्लेक्स, ओरेगानो, हळदर, स्वाद प्रमाणे मीठुं, साथे आपणे मरचानी भूकी उमेरी छे ने थोड़ुंक आपणे चाट मसालो उमेरशुं के थोड़ुंक टेस्ट छोकराओने भावे एवुं थोड़ुंक ज उमेरूं छुं। हवे आ बधुं सरस मिक्स करी लेवानुं छे आपणे। मसालो सरस मिक्स थई जाय एवी रीते बधुं आपणे सरस मिक्स करी लेशुं। चीज उमेरવું હોય તો તમે ચીજ પણ ઉમેરી શકો છો। અત્યારે આપણો મસાલો રેડી છે। હવે આ આપણા ઘઉંના લોટની કણક છે કે ઘઉંનો લોટ આપણે રોટલી પરોઠા કે ભાખરીનું બનાવીએ છીએ એવું નહીં, રોટલી ને પરોઠા બનાવીએ છીએ કે પૂરી બનાવીએ છીએ એ લોટ બાંધ્યું છે મેં। હવે આ લોટ બાંધવામાં મેં પહેલાં ઘઉંનો લોટ લીધું છે, એમાં મીઠું અને તેલ ઉમેરી મોણ આપી અને પાણીથી લોટ બાંધી લીધું છે। પછી થોડીક વાર એને રેસ્ટ કરવા આપી દીધું હતું અને તેલ લગાવી પાછું એને મસળીને આવી રીતે લોટ તૈયાર કરી લીધું છે। હવે આપણે એકમાંથી રોટલી બનાવી લઈએ। પોકેટ છે તો પોકેટ જેવું આપણે શેપ પણ આપવું પડશે ને। રોટલી બહુ જાડી પણ નહીં અને બહુ ઝીણી પણ નહીં। આપણે રોટલી બનાવી લઈએ। આપણે સરસ મજાની રોટલી વણી લીધી છે। હવે આમાં આપણે કાંઈ પણ લગાવવાની જરૂર નથી। જે આપણે આ મિશ્રણ બનાવ્યું એ મિશ્રણને આપણે વચ્ચે પાથરી દેવાનું છે। હવે પોકેટનો શેપ આપવા માટે આપણે એને આવી રીતે ફોલ્ડ કરશું। આમાં કાંઈ પાણી લગાવવાની જરૂર નથી કારણ કે ઘઉંનો લોટ છે એટલે સરસ ચીપકી જ જશે અને છતાંય તમને જરૂર પડે તો તમે પાણી લગાવી શકો છો। આવી રીતે આપણે બનાવી લેવાનું છે। હવે આપણે આને શેકી લેશું। તો અત્યારે આપણે નોનસ્ટિક પેન લીધું છે, નોનસ્ટિક તવી લીધી છે। જે આપણે આ બનાવ્યું છે એને આપણે શેકી લઈએ અને શેકવા માટે અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। તમે બટરનો કે ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘી લગાવવાથી એકદમ હેલ્ધી થાય છે તો ટેસ્ટમાં પણ સારા લાગે છે। અને ઘણા લોકોને એવું હોય છે કે ઘી ખાવાથી શરીર વધે છે, પણ એવું નથી। ઘી ખાવાથી શરીર ત્યારે નથી વધતું। તો આપણે એને બે બાજુ સરખી રીતે શેકી લેશું, પછી જ આપણે એના ઉપર ઘી લગાવીને ફરીથી એને ક્રિસ્પી અને ગોલ્ડન શેકી લેશું। તો આપણે એને
શેકી લઈએ. આપણે એક બાજુ પલટાવી લીધું છે અને હવે આપણે એને ઘી લગાવી અને એકદમ ક્રિસ્પી એવું સરસ શેકી લઈએ. આ રેસીપી એટલી સરસ છે ને કે છોકરાઓને ભાવશે અને છોકરાઓ તમે ટિફિનમાં પણ આપી શકો છો કે ઠંડી થશે તો પણ સરસ લાગે છે અને ગરમ ગરમ આપો છો તો પણ સારી જ લાગે છે. તો આને આપણે એકદમ સરસ ગોલ્ડન શેકી લઈશું. બળી ન જાય એનું ધ્યાન રાખજો. થોડુંક ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખજો એટલે એ ગોલ્ડન થશે તો એકદમ ક્રિસ્પી પણ થશે અને સરસ પણ લાગશે. અને આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો, અત્યારે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. પણ તમને જો મેંદાનો ઉપયોગ કરવો હોય તો તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન સરસ શેકાઈ રહ્યું છે આપણું. મને પરોઠા કે આલુ પરોઠા છે કે કોઈ પણ પરોઠા મને ઘીમાં શેકવા વધારે ગમે છે, કારણ કે ઘીનો એક નેચરલ ટેસ્ટ હોય છે. એ ટેસ્ટથી રેસીપી બહુ સરસ બનતી હોય છે એટલે હું ઘીનો જ ઉપયોગ કરું છું. તમે પણ એકવાર ઘીનો ઉપયોગ કરીને આ રેસીપી બનાવજો, અથવા ઘરમાં કોઈ પણ જાતના પરોઠા બનાવતા હો તો ઘીના ઉપયોગથી બનાવશો તો તમને આઈડિયા આવશે કે ઘીનો કેટલો સરસ ટેસ્ટ આવતો હોય છે. તો આપણો પરોઠો શેકાઈ ગયું છે. બીજું શેકી લેશું. આપણે આ પરોઠો લઈ લઈએ અને બીજો શેકી લઈએ. તમને એમ થતું હશે કે ઓમ પનીર પોકેટ કહે છે ને આમ પરોઠો કહે છે, પણ એક જાતના પરોઠા જ છે પનીરના. પણ આપણે અત્યારે છોકરાઓને મજા આવે એટલે આપણે એને પનીર પોકેટ નામ આપ્યું છે. તો આપણે બીજું પણ સરસ શેકી લઈશું. એવી જ રીતે આપણું બીજું પણ સરસ શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન થઈ ગયું છે. તો આપણે એને સર્વ કરી લેશું. તો તૈયાર છે એકદમ સરસ આપણી પનીર પોકેટ. હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણે વચમાંથી કટ કરી લેશું. એકદમ ગરમ છે. ગરમ ગરમ પણ સરસ જ લાગે છે અને ઠંડા પણ એટલા જ સરસ લાગતા હોય છે. તો તમને છોકરાઓને નાસ્તામાં આપશો તો ઠંડા પણ સારા જ લાગશે. તો અત્યારે મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે, પણ તમે ગ્રીન ચટણી સાથે છે કે મેવો સાથે છે અથવા ચા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. તમને જેમાં ભાવતું હોય એમાં તમે સર્વ કરી શકો છો. અને ચટણીના વિડીયો આપણે આગળ અપલોડ કરેલા છે, તમને જોવા હોય તો તૈયાર છે એકદમ ગરમા ગરમ સરસ પનીર પોકેટ. તમે જોઈ શકો છો અંદર જે આપણે સ્ટફિંગ નાખ્યું છે એ એકદમ સરસ અંદર ફિલ થઈ ગયું છે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે અને હેલ્ધી તો છે જ. તો તમે પણ ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો. બધાને મારા જય માતાજી.